નમસ્કાર, હું જાસ્મીન દૂરદર્શન કેન્દ્ર પર આપનું સ્વાગત કરું છું। તો ખાસ અત્યારે આબોહવામાં અનેક પ્રકારના પરિવર્તન જોવા મળતા હોય છે કે જેને કારણે વધુ પડતી ગરમી, વધુ પડતી ઠંડી કે વધુ પડતા વરસાદનો અહેસાસ થઈ રહ્યો છે અને આની સીધી જ અસર માનવ જીવન પર, પશુ પક્ષી પર કે ખેતીના પાકો પર પણ આપણને જોવા મળતી હોય છે અને હાલે વાતાવરણ ચેન્જના કારણે તેની ગંભીર સમસ્યાઓ પણ સર્જાઈ છે। તો ખાસ કરી અને આબોહવા પરિવર્તન શું છે તેની સમગ્ર માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ખેતીવાડી વર્ગ 2ના જે ખેતી જમીન ચકાસણી પ્રયોગશાળાના મોનિકા રાણવા। સૌપ્રથમ તો મેડમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જ્યારે દર્શક મિત્રોને આપણે જે આબોહવા પરિવર્તન છે તેના વિશે માહિતી આપી છે, તો સૌથી પહેલા જ મારો પ્રશ્ન, આબોહવા પરિવર્તન શું છે? માનવ સર્જિત અથવા તો કુદરતી કારણોસર પૃથ્વીના વાતાવરણમાં જે ફેરફારો થાય છે, જેવા કે સરેરાશ તાપમાનમાં વધારો, વરસાદની માત્રામાં ફેરફારો, વાવાઝોડાની જે સંખ્યાઓ છે એ વધતી જાય છે, આ જે પરિવર્તનો છે એને આપણે આબોહવા પરિવર્તન તરીકે ઓળખીએ છીએ। આબોહવા પરિવર્તન જે જણાવ્યું, પણ તેની જે અસરો છે તેના વિશે જણાવશો દર્શક મિત્રોને? આબોહવા પરિવર્તનની ઘણી બધી અસરો થતી હોય છે, જેમ કે આપણે વાત કરીએ કે સરેરાશ તાપમાનમાં જે વધારો થઈ રહ્યો છે, જ્યારે તાપમાન વધે છે ત્યારે આપણે બરફની જે શિલાઓ છે તે ઓગળતી હોય છે, એટલે બરફની શિલાઓ ઓગળવાના કારણે શિલાઓ તો ઘટે જ છે, પણ સમુદ્રનું સ્તર છે એમાં પણ વધારો થતો હોય છે। સમુદ્રના સ્તરમાં વધારો થવાના કારણે જે આપણે જમીન છે, જે જમીન રહેવાલાયક જે જમીન છે એ ઘટતી હોય છે। એના સિવાય સરેરાશ તાપમાનમાં જ્યારે વધારો થતો હોય છે ત્યારે જળાશયોના પાણીનું જે બાષ્પીભવન થાય છે તેની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપથી વધી જતી હોય છે। તો જે પીવાલાયક પાણી છે, ખેતીલાયક જે પાણી છે, અથવા તો જે પાણીની જે ઉપલબ્ધતા છે આપણી આસપાસ એ ઘટતી હોય છે અને પાણીની જરૂરિયાત વધુ ઊભી થતી હોય છે। જ્યારે પરંપરાગત કૃષિ છે તો આબોહવા પરિવર્તન તેના માટે કેવા પડકાર લઈને આવે છે? આબોહવા પરિવર્તનના કૃષિ પર, પરંપરાગત કૃષિ પર ખૂબ ગંભીર અસર થતી હોય છે। આપણે વરસાદની વાત કરીએ તો આ વર્ષની જો આપણે ગુજરાતમાં વાત કરીએ તો લાનીનોની અસર હતી, એના કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થયેલો છે। વધારે પ્રમાણમાં વરસાદ થયેલો છે ને વરસાદ આપણે જોઈએ તો દિવાળી સુધી ખેંચાઈ ગયો છે, એના કારણે આપણે ચોમાસું પાકોને તો ખૂબ જ ગંભીર અસર પડી છે। ચોમાસું પાકોમાં નુકસાન થયું છે, પણ શિયાળો પાકો જે ઉગાડવાનો જે સમયગાળો હતો એમાં પણ આપણે અસર જોવા મળી છે। શિયાળા પાકોને પણ નુકસાન થયું છે। લાંબા ગાળાના પાકો જનરલી આપણે લઈ શક્યા નથી। આપણે વાત કરીએ વરસાદ જ્યારે ઓછો પડે છે, એટલે કે ઘણી વખત અલનીનોની અસર થતી હોય છે, તો એના કારણે વરસાદ ઓછો પડતો હોય છે। તો જ્યારે વરસાદ ઓછો પડે છે ત્યારે આપણે લાંબા ગાળાના પાકો તો લઈ જ નથી શકતા, પરંતુ ઘણી વખત તો સંપૂર્ણ આપણે પાકને નુકસાન થાય છે, પાણીની ઉપલબ્ધતા હોતી નથી એના કારણે। વાતાવરણ જે બદલાય છે, ઘણી વખત વાવાઝોડાની સ્થિતિ ઊભી થતી હોય છે, તો એના કારણે પૂર જેવી સ્થિતિ પણ આવતી હોય છે, તો પૂરના કારણે પણ સંપૂર્ણ પાકને નુકસાન પહોંચે છે। જી મેડમ, જે રીતે આબોહવા પરિવર્તન છે અને ખાસ પરંપરાગત જે કૃષિ છે તેમાં પરિવર્તનને પડકારો વિશે આપણે જાણીએ છીએ, તો હાઇડ્રોપોનિક જે ફાર્મિંગ સિસ્ટમ છે એ શું છે અને તે કઈ રીતે કામ કરે છે? હાઇડ્રોપોનિક ફાર્મિંગ સિસ્ટમનો સૌપ્રથમ વિચાર 1860માં જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી મોહન શાક્સે આપેલો। એમણે પોતાના સંશોધનમાં આપણને દર્શાવ્યું કે જો કોઈ છોડના વિકાસ માટે જરૂરી ખનિજ પોષક તત્વોનું દ્રાવણ પૂરું પાડવામાં આવે અને સાથે સાથે છોડમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એના માટે જરૂરી પ્રકાશ અને ઓક્સિજન જો પૂરો પાડવામાં આવે તો તે માટી વિના પણ ઉગી શકે છે। માટી વિના જ્યારે આપણે આ રીતે છોડ ઉગાડીએ છીએ ત્યારે આપણે એને હાઇડ્રોપોનિક્સ અથવા તો એક્વાકલ્ચર અથવા તો માટી વિના છોડના ઉછેર તરીકે પણ ઓળખીએ છીએ। હાઇડ્રોપોનિક્સ વિશે વધારે જાણીએ અને એ કઈ રીતે કામ કરે છે, તો કોઈ પણ છોડના વિકાસ માટે 4 ઘટકો ખૂબ જ અગત્યના હોય છે। સૌપ્રથમ તો એક માધ્યમ, જે આપણે છોડને ઉગાડીએ છીએ એના મૂળને સ્થિરતા પ્રદાન કરવા માટે એક માધ્યમની જરૂર પડતી હોય છે। તો હાઇડ્રોપોનિક સિસ્ટમમાં આપણે એક અલગ માધ્યમનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે આપણે હાઇડ્રોપોનિક્સમાં માટીનો ઉપયોગ કરતા નથી। પરંપરાગત રીતે જ્યારે આપણે કૃષિ કરતા હોઈએ છીએ ત્યારે આપણે માધ્યમમાં માટીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યારે હાઇડ્રોપોનિક્સમાં આપણે એક પરલાઇટ, વર્મિક્યુલાઇટ, કાકરી, રેતી
અથવા તો કોકોપીટનો આપણે માધ્યમ તરીકે ઉપયોગ કરીએ છીએ, જે છોડના મૂળને સ્થિરતા પ્રદાન કરવાનું કામ કરે છે. આના સિવાય આપણે જો વાત કરીએ તો કોઈ પણ છોડના વિકાસ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખૂબ જ મહત્વનો રોલ ભજવતી હોય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી પ્રકાશ અને ઓક્સિજન પરંપરાગત કૃષિમાં તો આપણને કુદરતી રીતે મળી જાય છે, પરંતુ જો આપણે હાઇડ્રોપોનિક્સની વાત કરીએ તો જે વિસ્તારોમાં કુદરતી રીતે પ્રકાશ ઉપલબ્ધ નથી એવા વિસ્તારોમાં આપણે કૃત્રિમ લાઇટિંગથી પ્રકાશ પૂરો પાડીએ છીએ અને ઓક્સિજનની જે જરૂરિયાત હોય છે છોડને એને આપણે ઓક્સિજન પંપ દ્વારા પૂરી કરીએ છીએ. અને કોઈ પણ છોડ છે એનો ખૂબ સારી રીતે વિકાસ થાય, ખૂબ સારું ઉત્પાદન મળે આપણને, એના માટે અમુક ખનિજ પોષક તત્વો ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે આપણે પરંપરાગત રીતે કૃષિ કરતા હોઈએ છીએ, ખેતી કરતા હોઈએ છીએ, ત્યારે આપણે રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, DAP નો આપણે ઉપયોગ કરીએ છીએ. આ પોષક તત્વો ખેતીમાં આપણે નાખીને આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. પરંતુ હાઇડ્રોપોનિક સિસ્ટમમાં આપણે જે ખનિજ પોષક તત્વો છે એને આપણે પાણીમાં ઓગાળીને એક દ્રાવણ તૈયાર કરીએ છીએ અને આ દ્રાવણને આપણે મૂળમાં ડાયરેક્ટ આપીએ છીએ, જેનાથી જે છોડની જે જરૂરિયાત છે એ મૂળ આ દ્રાવણને એબ્ઝોર્બ કરી લે છે, શોષી લે છે અને પોતાની જરૂરિયાત પૂરી પાડતું હોય છે. તો આ બધા ઘટકોની હાજરીમાં છોડનો ખૂબ જ સારો વિકાસ થાય છે. જ્યારે હાઇડ્રોપોનિક ફાર્મિંગ સિસ્ટમ વિશે આપણે જાણીએ છીએ તો હાઇડ્રોપોનિક જે ફાર્મિંગ સિસ્ટમ છે અને જે હાઇડ્રોપોનિક ખેતી છે તેના શું ફાયદાઓ છે? હાઇડ્રોપોનિક ખેતીના ખૂબ બધા ફાયદા છે, પરંતુ જો આપણે મુખ્ય ફાયદાઓની જો વાત કરીએ તો જમીનનો જે ઉપયોગ છે એ ઘટાડી શકાય છે. પાણી છે એ ઓછા પાણીમાં પણ આ ખેતી કરી શકાય છે અને ખૂબ જ સારું ઉત્પાદન મેળવી શકાય છે. જો આપણે ડિટેલમાં વાત કરીએ તો જમીનનું કઈ રીતે આપણે ઓછી જમીનમાં પણ વધારે સારી રીતે કઈ રીતે થઈ શકે છે, તો કે પરંપરાગત કૃષિમાં આપણે જોઈએ છીએ કે બે છોડ વચ્ચેનું જે અંતર હોય છે એ થોડુંક વધારે હોય છે, પરંતુ જો હાઇડ્રોપોનિક સિસ્ટમની જો આપણે વાત કરીએ તો બે છોડ વચ્ચેનું જે અંતર છે એ ઘટાડવામાં આવે છે, જેના કારણે જે છોડની ઘનતા છે એ વધી જાય છે. એટલે ઓછા વિસ્તારમાં પણ બહુ વધારે આપણે છોડ ઉગાડીને આપણે ઉત્પાદન વધુ મેળવી શકીએ છીએ. હાઇડ્રોપોનિક સિસ્ટમ જનરલી આપણે વર્ટિકલ એક સેટઅપ હોય છે એની અંદર કરતા હોઈએ છીએ. વર્ટિકલ સેટઅપ હોવાના કારણે ખૂબ જ ઓછી જગ્યામાં ખૂબ વધારે પ્લાન્ટ આપણે ઉગાડીએ છીએ, એના કારણે પણ ઉત્પાદન ખૂબ જ વધારે મળે છે. બીજી એક વાત કરીએ આપણે જમીનની જે છે ફળદ્રુપતા હોય છે એ ખૂબ જ મહત્વની હોય છે. પરંપરાગત કૃષિમાં આ જો જમીન ફળદ્રુપ હોય તો જ આપણે ખેતી કરી શકીએ છીએ, પરંતુ હાઇડ્રોપોનિક સેટઅપ છે એ આપણે જે જમીન ઉપજાઉ નથી, જે જમીન ફળદ્રુપ નથી, કે જ્યાં કંઈ પણ આવું પરંપરાગત રીતે કૃષિ કરવી શક્ય નથી, એવી જમીનમાં પણ આપણે હાઇડ્રોપોનિક સેટઅપ ઊભું કરી શકીએ છીએ. હાઇડ્રોપોનિક સેટઅપ આપણે અગાસી પર પણ ઊભું કરી શકીએ છીએ, કોઈ વેરહાઉસમાં પણ ઊભું કરી શકીએ છીએ. એના માટે આપણે ગ્રીન હાઉસ પણ બનાવી શકીએ છીએ, ટેરેસ ફાર્મિંગ જેવું પણ આપણે કરી શકીએ છીએ. આ રીતે જે જમીનનો જે ઉપયોગ છે એ ખૂબ જ ઘટી જાય છે. ઓછી જમીનમાં પણ આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ. બીજી એક વસ્તુ છે કે પાણી છે એ ઓછા પાણીમાં પણ આપણે વધારે ઉત્પાદન હાઇડ્રોપોનિક્સમાં લઈ શકીએ છીએ. એનું હું તમને ઉદાહરણ આપું તો આપણે પરંપરાગત કૃષિમાં એક વખત જો પાણી પિયત આપી દઈએ તો એ પાણી યા તો છોડ પોતાની જેટલી જરૂરિયાત છે એટલું એ એબ્ઝોર્બ કરી લે છે, શોષી લે છે, અને બાકીનું પાણી છે યા તો બાષ્પીભવનથી ઉડી જાય છે અથવા તો જમીનના જે પોલાણ છે એમાં ઊંડે ઉતરી જાય છે. પરંતુ હાઇડ્રોપોનિક સિસ્ટમમાં આ રીતે કાર્ય કરતું નથી, કેમ કે હાઇડ્રોપોનિક સિસ્ટમ એક નિયંત્રિત સિસ્ટમ છે. એટલા માટે હાઇડ્રોપોનિક સેટઅપમાં આપણે જે પાણી આપીએ છીએ એ છોડને જેટલું જરૂરી છે એટલું એ એબ્ઝોર્બ કરી લે છે અને બાકીનું જે પાણી છે એનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. હાઇડ્રોપોનિક સિસ્ટમ આપણે જેમ વાત કરેલી કે આપણે પોષક તત્વો પાણીમાં જ આપી દઈએ છીએ અને એમાં પોષક તત્વો ઓગળી જાય છે, તો જે પોષક તત્વોનો ઉપયોગ છે એ પણ વધુ કાર્યક્ષમ રીતે હાઇડ્રોપોનિક સિસ્ટમમાં થઈ શકે છે. જ્યારે આપણે પરંપરાગત રીતે કૃષિ કરતા હોઈએ છીએ, એકવાર પિયત આપી દઈએ અને અમુક પાણી જે છે બાષ્પીભવનના રૂપમાં ઉડી જાય છે તો એ પાણીનો બગાડ થાય છે. એટલે પાણીની જે જરૂરિયાત છે એ પરંપરાગત
પરંપરાગત કૃષિમાં ખૂબ જ વધારે હોય છે, પરંતુ હાઇડ્રોપોનિક સિસ્ટમની જો આપણે વાત કરીએ તો આ રીતે બાષ્પીભવનથી પાણીનું વ્યય થવાની જે સંભાવના છે એ ખૂબ જ ઓછી હોય છે અથવા તો નહીવત હોય છે. એટલા માટે જો આપણે પરંપરાગત કૃષિને હાઇડ્રોપોનિક સાથે કમ્પેર કરીએ તો 70 થી 80% જેટલી પાણીની બચત થઈ જાય છે. જો આપણે ઉત્પાદનની વાત કરીએ તો હાઇડ્રોપોનિક સિસ્ટમમાં ઉત્તમ ઉત્પાદન એટલે લઈ શકીએ છીએ કેમ કે હાઇડ્રોપોનિક સિસ્ટમ છે એ આપણે જાણીએ છીએ કે એક નિયંત્રિત વ્યવસ્થા છે જેની અંદર આપણે ઓક્સિજનનું પ્રમાણ, pH અને બીજા બધા ઘટકો, પ્રકાશ છે, ખનિજ તત્વોની જે માત્રા છે એ દરેક વસ્તુ આપણે નિયંત્રિત હોય છે. તો જ્યારે આપણે એક સમાન માત્રામાં જો દરેક છોડને આપણે જ્યારે આ બધું આપીએ છીએ, આ બધા ઘટકો પૂરા પાડીએ છીએ, ત્યારે જે ઉત્પાદન આપણને મળે છે એ ઉત્પાદનની ક્વોલિટી એક સરખી હોય છે અને ગુણવત્તા પણ જળવાઈ રહે છે. પરંતુ પરંપરાગત કૃષિમાં આપણે જાણીએ છીએ કે ઘણી વખત પ્રકાશ, તાપમાન એવી રીતે વધી જાય, ટેમ્પરેચર વધી જાય તો વધારે તાપમાનના કારણે પાકની જે ક્વોલિટી છે એને આડઅસર પહોંચતી હોય છે. ઘણી વખત સુકારા જેવા રોગો પણ આવી જતા હોય છે. એટલા માટે હાઇડ્રોપોનિક સિસ્ટમમાં જે આપણે ઉત્પાદન મળે છે એની ગુણવત્તા ઊંચી હોય છે અને એમાં એક પ્રોડક્ટમાં યુનિફોર્મિટી હોય છે. બીજી એક વસ્તુ એ છે કે આપણે વર્ષભર આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ કેમ કે પરંપરાગત કૃષિમાં કેવું છે કે આપણે વાતાવરણ પર ખૂબ જ નિર્ભર હોઈએ છીએ. વધારે વરસાદ આવે, ઓછો વરસાદ આવે અથવા તો વરસાદ ન પણ આવે તો આ બધા પરિબળો છે એ પરંપરાગત કૃષિને અસર કરતા હોય છે. જ્યારે હાઇડ્રોપોનિક સિસ્ટમમાં આપણે એક સેટઅપ ઊભું કરેલું હોય છે જેને બાહ્ય જે ઋતુ પરિવર્તન થાય છે કે બહારનું જે વાતાવરણમાં જે બદલાવ આવે છે એની કોઈ અસર હોતી નથી અને આ નિયંત્રિત સિસ્ટમમાં આપણે બધા જે ઘટકો આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ ઓપ્ટિમમ હોય છે, એ છોડની જરૂરિયાત પ્રમાણે હોય છે. એટલે આપણે આ જે ખેતી છે એ વર્ષ દરમિયાન કરી શકીએ છીએ. કોઈ પણ પાકને આપણે કોઈ પણ ઋતુમાં લઈ શકીએ છીએ. એટલે પરંપરાગત કૃષિમાં જે એક આપણે લિમિટેશન્સ આવી જાય કે આ સિઝન છે, ધારો કે શિયાળો હોય તો શિયાળો અમુક પાકો જ થઈ શકે અને ધારો કે ઘઉં છે તો ઘઉં આપણે શિયાળામાં જ થઈ શકે. તો એ રીતે હાઇડ્રોપોનિક સિસ્ટમમાં આ એક લિમિટેશન્સ હોતી નથી. દર્શક મિત્રો, હાલ અત્યારે આપણે જે આબોહવા પરિવર્તન છે તેના વિશે આપણી પાસે અત્યારે ખેતીવાડી અધિકારી જે મોનિકાબેન રાણવા આપણી સાથે જોડાયા છે ને આપણને સરસ મજાની માહિતી આપી રહ્યા છે. આગળ આપણે વધુ પણ વિગતો જાણશી અને મેડમ, હું તમને પૂછવા માંગીશ કે ખાસ હાઇડ્રોપોનિક જે સેટઅપ છે તેમાં કયા કયા ઘટકો હોય છે અને કયા મુખ્ય ઘટકો કામ કરતા હોય છે? હાઇડ્રોપોનિક સેટઅપમાં મુખ્ય 3 ઘટકો કામ કરતા હોય છે, જેમાં આપણે એક હોય છે ગ્રોઈંગ મીડિયા, એક હોય છે ગ્રોઈંગ ટ્રે અને જળાશય. જેમ આપણે વાત કરી કે કોઈ પણ છોડના વિકાસ માટે, કોઈ પણ છોડનું જે મૂળ છે એને એક સ્થિરતા પ્રદાન કરવા માટે એક માધ્યમની જરૂર હોય છે. તો જે આ ગ્રોઈંગ મીડિયા છે એ આપણે એક માધ્યમનું કામ કરે છે. જેમ આપણે વાત કરી કે પરંપરાગત કૃષિમાં આપણે માટી છે આ માધ્યમનું કામ કરતી હોય છે, પરંતુ જો મુખ્ય ઘટકોની વાત કરીએ તો હાઇડ્રોપોનિક્સમાં આ માધ્યમ તરીકે આપણે કોકોપીટ, વર્મિક્યુલાઇટ, પરલાઇટ, કાકરી અથવા રેતીનો ઉપયોગ કરતા હોય છે. હવે આ થઈ વાત આપણે માધ્યમની, પરંતુ આ માધ્યમને પણ આપણે ગ્રોઈંગ ટ્રે આપણે એક હોય છે ઘટક એની અંદર જ રાખતા હોય છે. એટલે આ ગ્રોઈંગ ટ્રે છે એક સપોર્ટ પ્રોવાઈડ કરે છે આપણે છોડને રાખવા માટે. એના સિવાય આપણે એક હોય છે જળાશય. જળાશય એટલે એક સ્ટોરેજ યુનિટ કે જ્યાં આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ. આ પાણીના સંગ્રહની અંદર આપણે જે જરૂરી ખનિજ પોષક તત્વો હોય છે એ આપતા હોઈએ છીએ. આ જળાશયની અંદર આપણે વાલ્વનું સેટઅપ કરેલું હોય છે જેનાથી આપણે કેટલી માત્રામાં દ્રાવણને આપવું છોડમાં એ નિર્ધારિત થતું હોય છે. જનરલી આપણે આ જળાશય ગ્લાસ અથવા તો પ્લાસ્ટિકનું બનાવીએ છીએ. ગ્લાસ અને પ્લાસ્ટિક સિવાય મેટલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો હોતો કેમ કે સમય જતાં મેટલનું આપણે જ્યારે પાણી સાથે રિએક્શન થાય છે તો અમુક કેમિકલો, હાર્મફુલ કેમિકલો ઊભા થાય છે અને એના કારણે ઘણી વખત આપણે મેટાલિક જે કોઈ વસ્તુ હોય તો એની અંદર કરોઝન થવાનું પણ સંભાવના વધી જાય છે. એટલે બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિક અને ગ્લાસના આ જળાશયો બનાવતા હોઈએ છીએ. ખાસ જે રીતે
હાઇડ્રોપોનિક જે સેટઅપ છે એના ઘટકો વિશે જાણ્યું. હવે આગળ મેડમ તમને પૂછવા માંગીશ કે હાઇડ્રોપોનિક્સ છે જે ફાર્મિંગ છે તેની મર્યાદાઓ શું રહેલી છે? આપણે જાણીએ છીએ કે પરંપરાગત કૃષિમાં ઇનિશિયલી આપણે જો જમીન પરચેસ કરી લીધી તો એ પછી જમીનનું લેવલિંગ ને એ બધું કરવાનું હોય છે. વારંવાર કોઈ એટલો ખર્ચો કરવાનો આવતો નથી જો આપણે એની સાર સંભાળ ખૂબ સારી રીતે રાખતા હોય ડે ટુ ડે લાઈફમાં. પરંતુ જે હાઇડ્રોપોનિક સેટઅપ છે એની અંદર આપણે ઇનિશિયલ સ્ટેજમાં ખૂબ જ વધારે ખર્ચો આવતો હોય છે, કેમ કે એનું સેટઅપ ઊભું કરવા માટેની મશીનરી અને જે બધી તકનીકી છે એ બધું ખૂબ જ ખર્ચાળ હોય છે. એટલા માટે મોટા ખેડૂતો તો એફોર્ડ કરી શકે છે, પરંતુ નાના અને સીમાંત ખેડૂતો માટે આ સેટઅપ પરચેસ કરવું થોડુંક ડિફિકલ્ટ બની જતું હોય છે, કેમ કે સ્ટાર્ટિંગમાં ખર્ચો ખૂબ વધારે આવતો હોય છે, પરંતુ લાગત એટલી મળતી નથી અને ઉત્પાદન ધીમે ધીમે આપણે જે રીતે તકનીકી શીખીએ છીએ એ રીતે ધીમે ધીમે વધતું જાય છે. બીજી એક વસ્તુ મર્યાદાઓની વાત કરીએ તો આની અંદર તકનીકી નિષ્ણાતતા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હાઇડ્રોપોનિક સેટઅપમાં અલગ અલગ મશીનરીનો ઉપયોગ થાય છે, અલગ અલગ તકનીકીનો ઉપયોગ થાય છે. એટલા માટે આપણે કોઈ ખેડૂતે જો આપણે હાઇડ્રોપોનિક સ્ટાર્ટ કરવું હોય, શરૂઆત કરવું હોય તો એના માટે પહેલાં તો ટ્રેનિંગ લેવી પડે કે કઈ કઈ મશીનરીની જરૂરિયાત છે, કઈ કઈ તકનીકીની આમાં જરૂરિયાત છે, અને એ તકનીકી પણ સમય સાથે અપડેટ થતી હોય છે, તો એ વારંવાર શીખતા રહેવું પડે છે ખેડૂતોને. હાઇડ્રોપોનિક સિસ્ટમ છે એ આખી સિસ્ટમ આપણે વીજળી પર ખૂબ જ ડિપેન્ડ રહેતી હોય છે. વીજળીની કેટલી ઉપલબ્ધતા છે એ ખૂબ જ અસર કરતી હોય છે હાઇડ્રોપોનિક સિસ્ટમની સક્સેસ માટે. એટલે જો કોઈ વિસ્તારો એવા હોય, ધારો કે ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં 24 કલાક વીજળી ઉપલબ્ધ નથી, તો આવા વિસ્તારોમાં આપણે હાઇડ્રોપોનિક સેટઅપ ઊભું કરવું ખૂબ ડિફિકલ્ટ થઈ જાય છે, કેમ કે આપણે જે આખી સિસ્ટમ છે એમાં આપણે દ્રાવણ જો છોડને આપવાનું હોય કે ઓક્સિજન પ્રોવાઈડ કરવાનો હોય કે પછી લાઇટ આપણે આપવાની હોય, તો એ દરેક વસ્તુ માટે આપણે વીજળીની તો જરૂરિયાત હોય જ છે. એટલે જ્યાં વીજળીનો જ્યાં શોર્ટેજ રહેતો હોય છે એવી જગ્યાઓમાં આપણે આ ફાર્મિંગ સિસ્ટમ અપનાવવી થોડીક અઘરી થઈ જાય છે. એના સિવાય હોય છે કે જો આપણે સિસ્ટમનું સારી રીતે સાર સંભાળ ન રાખી શકીએ અથવા તો ક્યારેક કંઈક ટેકનિકલ ખામી સર્જાય તો પાક નુકસાની થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે, કેમ કે હાઇડ્રોપોનિક સિસ્ટમમાં જે આપણે દ્રાવણ પ્રોવાઈડ કરીએ છીએ કે જે દરેક ઘટકો આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ બધા આપણે એક ઓપ્ટિમમ ક્વોન્ટિટીમાં જ પ્રોવાઈડ કરવાના હોય છે. તો કોઈ વખત જો વધારે પડતો પ્રકાશ આપી દેવામાં આવે તો પાકને નુકસાની થાય છે અને સંપૂર્ણ પાક પણ નિષ્ફળ થવાની સંભાવના વધી જાય છે. બીજી એક મર્યાદા એ પણ છે કે આપણે દરેક ખેતીના પાક છે એ આમાં લઈ શકતા નથી, એટલે પાકની જે વિવિધતા છે એ ઘટી જાય છે હાઇડ્રોપોનિક્સમાં. જનરલી આપણે પાંદડાવાળા જે શાકભાજી છે જેમ કે પાલક છે અથવા તો બીજા પણ છે, મેથી છે, તો આવા પાક આપણે આની અંદર લઈ શકીએ છીએ. અમુક આપણે ટમેટા જેવા શાકભાજી પણ કરી શકીએ છીએ, અમુક ફ્રૂટ કરી શકીએ છીએ, સ્ટ્રોબેરી જેવા ફ્રૂટ પણ કરી શકીએ છીએ. પરંતુ ઘઉં અને ચોખા જેવા જે પાકો મુખ્ય પાકો છે, મુખ્ય ધાન્ય પાકો છે, આવા પાકો આમાં કરવામાં થોડીક મુશ્કેલી પડતી હોય છે અને થોડીક આ સિસ્ટમ એના માટે યોગ્ય નથી એટલી બધી. એટલા માટે આ એક મર્યાદા છે. બીજું એક વસ્તુ એ છે કે હાઇડ્રોપોનિક સિસ્ટમને આપણે સતત એને સ્વચ્છતા રાખવી પડે છે, સતત એને મેન્ટેન કરવી પડે છે, એની ખૂબ જ જાળવણી કરવી પડે છે, પોષક તત્વોનું પ્રમાણ જાળવવું પડે છે, પીએચ છે, લાઇટ છે, અને દરેક ઘટકને આપણે સમયાંતરે ચેક કરતા રહેવું પડે છે અને એની સ્વચ્છતા પણ ખૂબ જ અગત્યનો રોલ આમાં ભજવે છે. એટલે હાઇડ્રોપોનિક જો આપણે કરતા હોઈએ તો જાળવણી માટેનો જે સમય છે એ ખૂબ જ વધી જાય છે. એટલે હાઇડ્રોપોનિક સિસ્ટમ જ્યારે આપણે અપનાવીએ છીએ ત્યારે ખેડૂતોને ટેકનોલોજીનું તો નોલેજ લેવાનું જ છે, એ તો વારંવાર એમને શીખવાનું જ છે, પરંતુ સાથે સાથે જે જાળવણીની પ્રક્રિયા છે એ ખૂબ જ વધી જાય છે. હવે લાસ્ટમાં પૂછવા માંગીશ કે નિષ્કર્ષ
આ શું છે તેની પ્રક્રિયા વિશે જણાવશો આપણા ખેડૂત મિત્રોને? આપણે જો નિષ્કર્ષ કાઢીએ તો પરંપરાગત કૃષિ હાલના સમયમાં ખૂબ જ ચેલેન્જિંગ એટલા માટે બની ગઈ છે કેમ કે આબોહવા પરિવર્તન હવે એક સત્ય બની ગયું છે. આપણે જોઈએ છીએ ગુજરાતમાં જ આપણે જોઈએ કે આ વર્ષે જે રીતે વરસાદ થયો છે, વરસાદની જે માત્રા ખૂબ જ પ્રમાણમાં વધી ગયેલી, અને હવે જો આપણે શિયાળુ પાકની વાત કરીએ તો શિયાળુ પાકમાં પણ વરસાદે થોડીક અડચણ ઊભી કરેલી છે. આપણે સમયસર વાવેતર કરી શક્યા નથી, અને એવી પણ આગાહી છે કે હજુ પણ માવઠાની એક આગાહી છે કે વરસાદ વચ્ચે પણ હવે પણ આવી શકે છે. તો એના કારણે શિયાળુ પાકોને પણ નુકસાન થઈ શકે છે, અને જીરું જેવા પાકો તો ખૂબ જ સેન્સિટિવ હોય છે. તો જો આવું માવઠું કે કંઈ પણ સિચ્યુએશન આપણે આવે તો પાકને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે. એટલે લાંબા ગાળાનું જો આપણે વિચારીએ તો વહેલા કે મોડા આપણે પરંપરાગત કૃષિમાંથી થોડુંક આપણે હાઇડ્રોપોનિક્સ તરફ એટલા માટે પણ વળવું પડશે કેમ કે હાઇડ્રોપોનિક સિસ્ટમ છે એ આપણે એક નિયંત્રિત સિસ્ટમ છે. એમાં વાતાવરણના બદલાવોથી કોઈ જ ફેર પડતો નથી. આપણે જે પાક વાવીએ છીએ એને જો આપણે સારી રીતે મેન્ટેન કરી શકીએ અને સારી રીતે જો એની દેખભાળ કરી શકીએ તો આપણે ખૂબ જ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. અને હાઇડ્રોપોનિક સિસ્ટમમાં જો આપણે એક્ઝોટિક જે વેજીટેબલ્સ આવે છે એ જો આપણે ઉગાડવામાં આવે તો ખૂબ જ સારું ઉત્પાદન તો મળવાનું જ છે, પણ સાથે સાથે ખેડૂતોને આર્થિક રીતે પણ ખૂબ જ એમાં ફાયદો થવાનો છે. એટલે હાઇડ્રોપોનિક સિસ્ટમ આપણે ફ્યુચરની દ્રષ્ટિએ જોઈએ તો એ ખૂબ જ સારો ઓપ્શન છે કે કોઈ પણ વધારે વરસાદ આવે કે ઓછો વરસાદ આવે તમારા પાકને નુકસાન થશે નહીં. એટલે હાઇડ્રોપોનિક સિસ્ટમ એ આપણે ગો હેડ એવું આપણે કહી શકીએ કે હવે આગળનો રસ્તો એ જ છે. જ્યારે મેડમ આબોહવાના ચેન્જ વિશે વાત કરું છું હાઇડ્રોપોનિક, તો જ્યારે આપણે શિયાળુ પાકની વાત કરી તેવી જ રીતે ઉનાળુ પાક છે કે ચોમાસાના પાક છે તેમાં આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? હાઇડ્રોપોનિક સિસ્ટમ જે રીતે આપણે વાત કરી કે એક નિયંત્રિત છે સિસ્ટમ છે, એની અંદર જ આપણે પાકને ઉગાડીએ છીએ. તો ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, આપણે હાઇડ્રોપોનિક સિસ્ટમમાં પાકના જે વાવેતર છે એની જે ગુણવત્તા છે એને કોઈ જ એમાં ફેરફાર થશે નહીં. તમે કોઈ પણ ઋતુમાં આપણે પાકનું વાવેતર કરો ખૂબ જ સારો પાક મળશે, કેમ કે બહારનું જે વાતાવરણ બદલી રહ્યું છે, વરસાદ છે કે પછી તાપમાનમાં વધારો છે, એની કોઈ અસર આપણે અંદર જે પાક વાવેલો છે સેટઅપમાં એને કોઈ નુકસાન પહોંચતું નથી. તો જે રીતે દર્શક મિત્રો, ખાસ ખેડૂત મિત્રો, જે રીતે આબોહવા ચેન્જ થાય છે, પરિવર્તન આવે છે, અને ખાસ જે રીતે મેડમે જણાવ્યું કે હાઇડ્રોપોનિક ફાર્મિંગ છે કે તેને લઈ અને ખેતીમાં ઘણા બધા ફાયદાઓ રહેલા છે, સાથે જ તેને લઈ શિયાળો, ઉનાળુ અને ચોમાસું આ ત્રણેય પાક તમે ખૂબ જ સારી રીતે મેળવી શકો છો, સારું એવું ઉત્પાદન મેળવી શકો છો. તો ખાસ ખેડૂત મિત્રો માટે આજનો આ ટોપિક હતો તે ખૂબ જ લાભદાયક રહ્યો છે. અને જે રીતે મોનિકા મેડમ તમે અમારી સાથે જોડાયા, અમારા ખેડૂત મિત્રો, દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.